સ્પાર્ક ટુડે ને નવા વર્ષ નિમિત્તે મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું. વર્ષો વર્ષ પ્રગતિ કરતું રહે અને જે મુવમેન્ટ એમને શરૂ કરી છે સ્વચ્છતા અભિયાનની, એમાં લોકો સહયોગી થાય એવી મારી પણ અપીલ છે. સ્પાર્ક ટુડે હું માનું છું કે છેલ્લા 7-8 વર્ષથી એક્ટિવ છે અને વડોદરા શહેર અને જિલ્લામાં એનો સારો પ્રભાવ છે. શહેરની સ્વચ્છતા માટે ઉજાગર છે, માર્ગદર્શન આપે છે અને કોર્પોરેશનને પણ સચેત રાખે છે કે સ્વચ્છતા હોવી જોઈએ. સ્વચ્છતા એ પ્રભુતાનો એનો મેસેજ છે અને એ મેસેજને કારણે વડોદરા શહેર આજે નહીં તો ભવિષ્યમાં પણ ઇન્દોરની હરીફાઈમાં આવશે, સુરતની હરીફાઈમાં આવશે અને વડોદરા શહેર પણ દેશમાં સ્વચ્છતામાં નંબર 1 હશે એવું મારું માનવું છે. અને સ્પાર્ક ટુડે એનું યશભાગી હશે એવું મારું સ્પષ્ટ માનવું છે. ફરી સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને મારી નવા વર્ષની શુભેચ્છા આપું છું અને સફળતા ઈચ્છું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. આમ તો આપણે જોયું છે કે નરેન્દ્રભાઈએ પણ સ્વચ્છતા અભિયાનનો મેસેજ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આપેલો છે અને એ મેસેજને કારણે જ આજે દેશમાં સ્વચ્છતા અભિયાનની એક મુવમેન્ટ છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે. પછી એ રેલવે પ્લેટફોર્મ હોય, દરિયા કિનારો હોય, એરપોર્ટ હોય, કોઈ બી જગ્યાએ સ્વચ્છતા માટે લોકો જાગૃત છે, આગ્રહી છે. નાનામાં નાનો માણસ પણ પોતે પોતાના હાથમાં કદાચ કાગળ હોય ને, હેન્ડવોશ કરેલો કાગળ હોય તો પોતાના ગજવામાં મૂકે છે, રસ્તા પર નથી નાખતો. એ સ્વચ્છતાની એક મેસેજ છે. એટલે નરેન્દ્રભાઈએ આ અભિયાન શરૂ કર્યું અને લોકોએ ઉપાડી લીધું છે. એટલે આદરણીય પ્રધાનમંત્રી અને અમારા ભૂતકાળના મુખ્યમંત્રી એમને આનો યશ જરૂર હું આપીશ.